We are going to discuss unit 5 read 1 exercise. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે લાસ્ટ વિડીયોમાં આપણે જે V1 જોયું છે એસે રાઇટિંગ છે. આજે આપણે V2 જોવાનું છે. રીડ ધ ઈમેલ ગીવન બિલો, ડ્રાફ્ટ અ રિપ્લાય ટુ ઇટ ઇન ધ ગિવન બોક્સ. આપણને એક ક્વેશ્ચન ફોર્મમાં આપ્યું છે, એનું આપણે ઈમેલ રાઇટિંગ કરવાનું છે. અહીંયા કહે છે કે ડિયર સર, થેન્ક યુ ફોર યોર ઓર્ડર ઓન XHE15678 date 11 July. You have received the laptop on 5th July. As a valued customer, we request you to give your feedback on your experience of online shopping and your views about the laptop head. માર્કેટિંગ ડિવિઝન. બરાબર છે. તો અહીંયા આપણને ફીડબેક માટેનું ઈમેલ છે. તો જોઈએ એનું આન્સર ફોર્મ કેવી રીતે આપી શકાય. તો ટુ હેડ માર્કેટિંગ ડિવિઝન એટલે કે જેને સંબોધીને લખવાનો છે. ફ્રોમ સેલ્સ એક્ઝિક્યુટિવ. સેલ્સ એક્ઝિક્યુટિવ એ પોતાનો રિપોર્ટ્સ આપે છે. અહીંયા સબ્જેક્ટ થેન્ક્સ ફોર ધ ડિલિવરી ઓફ લેપટોપ, કે લેપટોપની ડિલિવરી પહોંચાડી એ બદલ આભાર. Dear sir, thank you very much for the delivery of my laptop in time. અહીંયા કહે છે કે થેન્ક યુ વેરી મચ ફોર ધ ડિલિવરી ઓફ લેપટોપ માય ટાઈમ, કે મારા લેપટોપની જે મને ડિલિવરી પહોંચાડી એ બદલ તો ખૂબ ખૂબ ધન્યવાદ. ઇટ ઇઝ રિસીવ્ડ ઇન અ પ્રિટી ગુડ કન્ડિશન વિથ ઓલ ધ ઓક્ઝિલરીઝ. અને કહે છે ઇટ ઇઝ રિસીવ્ડ ઇન અ પ્રિટી ગુડ કન્ડિશન, એટલે કે કુરિયર થ્રુ પહોંચાડ્યું છતાં પણ એની કન્ડિશન બધી રીતે ઓકે હતી. વિથ ઓલ ધ ઓક્ઝિલરીઝ, કે બધી જ રીતે બધી વસ્તુ રિલેટેડ બધી રીતે. તો અહીંયા આપણને ઈમેલ રાઇટિંગના જે ફોર્મ છે, જે આપણે સૌ પહેલાં પણ ઈમેલ રાઇટિંગ વિડીયો થ્રુ ડિસ્કસ કર્યું હતું, તો આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. ટુ એટલે કે જેને સંબોધીને લખવાનું છે. સી એટલે કે જેને આપણે જે લખનાર જે છે, અને સબ્જેક્ટ મેઇન છે, અને રિસ્પેક્ટેડ વર્ડ્સ. તો આ રીતે ઈમેલ રાઇટિંગ આપણને ક્વેશ્ચન પૂછ્યું છે કે થેન્ક યુ ફોર ઓર્ડર. બરાબર, તમે જે ઓર્ડર આપ્યો હતો, યુ હેવ રિસીવ ધ લેપટોપ, તમે રિસીવ કર્યું છે. તો તમને રિસીવ કર્યું અને જે શોપિંગ કરી છે, આપણે કહી છે ઓનલાઈન શોપિંગ જે કરી છે, તો ઓનલાઈન શોપિંગથી તમે સેટિસ્ફાઈડ છો કે કેમ, કે કોઈ તમારી કોઈ કમ્પ્લેન છે, તો એના ફીડબેક આપણે ઈમેલ લખીને ઈમેલ થ્રુ અહીંયા સમજાવવાના છે. તો અહીંયા શરૂઆત કરે છે કે થેન્ક યુ વેરી મચ ફોર ધ ડિલિવરી ઓફ માય લેપટોપ ઇન ટાઈમ. ઇટ ઇઝ રિસીવ ઇન અ પ્રિટી ગુડ કન્ડિશન વિથ ઓલ ધ ઓક્ઝિલરીઝ. I had little doubt as I was doing online shopping for the first time. અહીંયા એનું ફીડબેક આપે છે કે આઈ હેડ અ લિટલ ડાઉટ, મને થોડીક શંકા હતી જ્યારે હું ઓનલાઈનની શોપિંગ પહેલી વાર કરતો હતો ત્યારે. આઈ હેડ ફિયર્સ વેધર આઈ વુડ ગેટ ઇટ ઓરિજિનલ એન્ડ ઇન અ ગુડ કન્ડિશન. અને ફિયર્સ એટલે કે એને ડર હતો કે હું જે ઓનલાઈન ખરીદી કરું છું તો એ મને ખરેખર ઓરિજિનલ એટલે વાસ્તવિક રૂપે મળશે કે સારી કન્ડિશનમાં હશે કે કેમ, એવા ઘણા પ્રશ્નો મારા માઇન્ડમાં ક્રિએટ થયા હતા. વિથ ઓલ ધ ઓક્ઝિલરીઝ ઓર નોટ, અને કહે છે કે બધી જ વસ્તુ બરાબર, બધા સ્પેર પાર્ટ્સ બરાબર હશે કે કેમ. બટ થેન્ક્સ અ લોટ એઝ ઇટ ઇઝ ફાઉન્ડ ઇન અ સેટિસ્ફેક્ટરી કન્ડિશન. પરંતુ થેન્ક્સ અલોટ, ખૂબ જ હું આભાર વ્યક્ત કરું છું કે ઇટ ઇઝ અ ફાઉન્ડ ઇન સેટિસ્ફેક્શન કન્ડિશન, કે હું જે પરિસ્થિતિમાં જે વસ્તુ મને મળી છે એનાથી હું ખૂબ જ સંતુષ્ટ છું અને ખૂબ જ ખુશ છું. આઈ સ્વિચ ઇટ ઓન એન્ડ ઇટ ફંક્શન્સ વેરી વેલ. અને મેં એને ઓપરેટ કરીને જોયું તો એના બધા જ ફંક્શન સારી રીતે કામ કરી રહ્યા છે. નાવ ઓનવર્ડ્સ, હવે આગળ. આઈ હેવ ડિસાઇડ ટુ ડુ ઓલ માય શોપિંગ ઓનલાઈન. અને ખરેખર આ એક્સપિરિયન્સથી હું બહુ જ ખુશ છું. અને આઈ હેવ ડિસાઇડ નિર્ણય કર્યો છે કે ટુ ડુ ઓલ માય શોપિંગ ઓનલાઈન એન્ડ પ્રિફરેબલી થ્રુ યોર એજન્સી. અને તમારી જ એજન્સી થ્રુ હું બધું જ શોપિંગ કરવાનું પસંદ કરીશ. થેન્ક યુ એન્ડ રિગાર્ડ્સ. હું ખરેખર ફરીવાર એકવાર આભાર વ્યક્ત કરું છું અને પ્રણામ. અને દેવર્ષી દવે.
તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ઈમેલ રાઇટિંગ અહીંયા આપ્યું છે. અહીંયા આપણને તો એક ઓનલાઈન શોપિંગ રિલેટેડ આપ્યું છે અને ફીડબેક માંગ્યા છે. તો આ રીતે આપણે ઈમેલ રાઇટિંગ કોઈ એ લેપટોપ છે તો કોઈ બીજી વસ્તુ આપણે પરચેસ કરી હોય તો એના ફીડબેક આપવા હોય તો એ આપણે આ જ ફોર્મેટથી ઈમેલ લખી શકીએ છીએ. તો આ ઈમેલ રાઇટિંગ નોટબુકમાં લખવાનું છે અને ખાસ એને લર્ન પણ કરવાનું છે બિકોઝ કે આપણી એક્ઝામમાં એ પણ પૂછાઈ શકે છે. અને ઈમેલ રાઇટિંગનું ફોર્મેટ સેમ જ હોય છે. વચ્ચે જે સબ્જેક્ટ હોય છે, સબ્જેક્ટ અને વચ્ચેનો જે પોઈન્ટ્સ હોય છે એમાં થોડું વેરિએશન હોય છે. તો આ રીતે ઈમેલ રાઇટિંગ લર્ન કરવાનું છે અને લખવાનું છે. ફરી એકવાર રિમાઇન્ડ કરાવી દઉં કે જે કાંઈ એક્સરસાઇઝ આપણે વિડીયો થ્રુ આપી છે એ બધી જ એક્સરસાઇઝ નોટબુકમાં તમારે કમ્પલસરી લખવાની છે. નેક્સ્ટ આપણે જોઈશું W3. તો આ એક્સરસાઇઝ ધ્યાનથી નોટબુકમાં લખીને લર્ન કરજો. ઓકે, આગળ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.